ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો કેવું છે મિત્રો, બધા મજામાં છો ને? તો જો આજે છે ને હું એક જગ્યાએ આવ્યો છું. જો નવું ઘર છે, આખું નવું ઘર છે. અને કોની ઘરે આવ્યો છું ને એ હમણાં તમને દેખાડું છું. નવસારીમાં જ, પણ એક મિત્રની ઘરે આવ્યો છું. અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આમ જો આ બધું જૂનું બધી જૂની વસ્તુઓ જ છે ઘરમાં. જો ડામરસીઓ, આ એક ડામરસીઓ જ છે. અહીંયા આ ડામરસીઓ છે એક. અહીંયા બધે જો આ શેઠી ડામરસીઓ, આવું બધું છે ઘરમાં. તો હવે મુલાકાત કરાવી હમણાં ટૂંક સમયમાં. તો જો હું છે ને ઓફિસેથી ઘરે આવ્યો અને સમાચાર એક ખરાબ મળ્યા, તાત્કાલિક અહીંયા આવતો રહ્યો. અને આપણે આવ્યા છીએ પ્રકાશભાઈ ઢોલરિયાની ઘરે. પ્રકાશભાઈ ઢોલરિયા છે ને આજ બીમાર પડી ગયા છે. બોલો, બીમાર એટલે સખત બીમાર પડી ગયા છે અને ઊંધે માથે પડી ગયા છે. કેટલા વર્ષ થઈ ગયા છે. જો હવે છે ને પ્રકાશભાઈ ઢોલરિયાને આપણે મળીએ છીએ અને કઈ રીતે હું થયું ને આપણે પૂછીએ. અહીંયા હુતા છે આરામથી. આ તો એની છોકરી છે. આ રહ્યા જો આંખે પાટો બાંધ્યો છે અને ભાઈ ક્યાંક પરાક્રમ કરીને આવ્યા હોય એવું લાગે છે. પછી આપણે એને પૂછીએ કે ભાઈ શું થયું. પણ એ પેલા આ જો પ્રકાશભાઈના ઘરના છે. શું હાલે છે? શું હાલે એમ પૂછું. હા, તમને કેવું છે એમ? સારું છે ને? જો એ વટાણા ફોલે છે અને બાજુમાં કાથ તગારામ ટમેટા મૂક્યા છે. આગ બનાવવાનું શેનું છે? તો હું જમી લઉં ને આજે અહીંયા. પાકું ને? મારા ઘરના ને બોલાવી લઉં ને? હાલો, બધાને જમવાનું અહીંયા કરી નાખી. બરાબર? તું દોઢી થા, મને નકર નાખાઈ બે કાન પટ્ટાની. હા. તો જો આ એરિયા પ્રકાશભાઈ, આ હું આ તમે ક્યાં પોપટ પાડી આવ્યા છો? આ ભાઈ પોપટ નથી. તો શું થયું છે? આને મણી બેહાડી મોતિયો રહ્યો તો. મોતિયો બેહાડ્યો? હા, મોતિયો ઉતરાયો. મોતિયો ઉતરાયો છે? હા. હા, દેખાતું નહોતું? દેખાતું બધા અમુક ડીમ ફૂલ થતી હતી લાઈટ ના મોણે. એવું છે? હા. તે ક્યાં ઉતરાયો? આપણે સુપા ગામમાં ઉતરાયો. સુપા ગામમાં ટ્રસ્ટમાં? ટ્રસ્ટમાં. સારું છે? અરે બહુ મસ્ત હોસ્પિટલ છે. એવું છે એમ ને? એ હોસ્પિટલ એટલે 1 નંબર હોસ્પિટલ છે. હા. અરે બતાય. તું એલમાં હું જોઈ લઈ. ઈ ટીપા દેખાડે. આ જો આવી રહ્યું નેત્ર મંદિરમાં સુપા ગામમાં કર્યું છે. રેડી લે. અને ટોટલ કેટલા દિવસ આરામ કરવાનો તારે? ટોટલ 15 દિવસ. 15 દી આરામ કરવાનું. ટીપા કેટલા દી નાખવાના? ટીપા તો હવે અઠવાડિયે 15 દી નાખવાના થાય. અઠવાડિયું? તો હવે ક્યાંય બહાર નીકળતો નહીં. આ 4 દિવાલ વિશે રહેશે. બરાબર છે? આ તો ખવડાવે છે કોણ? એ થઈ જાય. અલખનો ધણી 1000 હાથવાળો બેઠો છે. હા. અઠવાડિયે થાય એટલે ઘરવાળી પૈસા માંગે, લાવો પૈસા ખાતી. હા, એ તો એને દેવાના. આરામ કરજે શાંતિથી. બરાબર? અને હવે પાટો ખોલવો છે ને? હા, પાટો ખોલવાનો. હા, તો પાટો ખોલી નાખી. પાટા ખોલવા માટે જ મને બોલાવ્યો છે અહીંયા. ધીમે ખોલજે. લ્યો હાલો, ઊભો રહેજો. લે હવે ટીપા રાખવાના. હવે ઓલા લખેલા છે લાલ ને બ્લુ. કલાકે નાખવાના છે. 2 વાર, સવારે 8 વાગે, રાત્રે. એની હા. આ તો બીજા.
આઈડિયા મોક્સી ફ્લોક્સી ઇન્જેક્શન એ માર દઉં લાઈને ના યા ભાઈ હરકી આઈક તો ખોલ રેડી હવે તું લઈ લે પાછો. હવે જો આપણે છે ને પક્કાભાઈને ટીપા નાખી દીધા છે. હવે સરપ્રાઈઝ આપી. હા અને કઈ પક્કા કામકાજ હોય તો તાર મને ફોન કરી દેવો, હું હાજરો હાજર જ છું. કામ તો છે, પૈસા દેતો ઈ જાય. સિવાયની વાત કે પૈસા સિવાયની તું અહીંયા પૈસા પહેલા વાત તો સેવા કરવાનું હોય તો કે પૈસા મારી પાસે નથી. સેવામાં તો ઘણા માણા છે. આ તો બસ પૈસા નહીં માંગવાના મારી પાસે. તો ચાલો મિત્રો હવે પક્કાભાઈની ઘરેથી આપણે આગળ વધીએ અને ભાઈને નેત્રમણી બેહાડી દીધી છે. તો ચાલો હવે તો જો હવે છે ને પક્કાભાઈની ઘરેથી નીકળીએ છીએ આગળ. ક્યાં ગાડી જાય નક્કી નથી હો આજે, કઈ બાજુ જાય જરાય નક્કી નથી. ક્યાંય ગાડી ન ફેરી અને ક્યાંય ગાડી ન ફેરીને સીધી ઘરે આવીને ઊભી રહી ગઈ. બોલો ગાડીને કેવું નથી પડતું, સીધી ઘરે આવીને જ ઊભી રહી જાય. આ શું કરે છે? એ સ્ત્રીના કપડા કાઢે લે શું છે જમવામાં આજે? ઓળો ને ભાખરી બનાવે છે. હોય હોય ઓય ઓય એમ એટલું બપોરે બનાવે. રીંગણાનું, સાંજે રીંગણાનું, રાત્રે રીંગણાનું, બપોરે રીંગણાનું, 4 ટાણા રીંગણા. તો તમે લઈ આવો શાક જાઓ. હું ક્યાં લેવા જાઉં? તો હું ક્યાં લેવા જાઉં? માર્કેટમાં. તો માર્કેટમાંથી જ લઈ આવીશું. ઠીક, એટલે રીંગણા જતા બીજું કાંઈ તો હારી માર્કેટ કહેવાય. લ્યો નવસારી માર્કેટમાં રીંગણા જ મળે. બોલો બીજું કાંઈ ન બીજું કાંઈ ન મળે. ઈ ખબર કાઢી આવ્યા તમારા દોસ્તાને. હું હવે ખબર કાઢી આવ્યો, બિચારાની સેવા કરી આવ્યો. તો ગઈઢા માણસ સેવા જ કરવી પડે ને યાર. મોતિયો કેવો મોતિયો ઉતાર્યો છે આમ એકાંક બંધ કરી દઈ છે ને? તો એ બંધ જ હોય ને, મોતિયામાં કઈ ખુલ્લી થોડી રાખે. ના ના તમે પટ્ટી કાઢવા ગયા હતા ને, તે પટ્ટી કાઢી ને પછી હવે ટીપા નાખવાના રહે. ટીપાઈ નાખી દીધા. તો હારું કર્યું ને. તો તો હારું કર્યું. ગઈઢા માણાની સેવા કરો, સેવા. એટલે તમારા દોસ્તાને હા. તમે સેવા કરવા ગયા હતા. હા તો જો મિત્રો હવે ઘરે આવી ગયા છીએ અને આ કંઈક હવે ઓળાનો પ્રોગ્રામ કરે. બાજરાનો રોટલો ને ઓળાની છાશ ને પાપડ ને મજા આવી ગઈ. ખાધા પેલા મજા આવી ગઈ. તો જો રાંધવાની કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે અને પ્રોગ્રામ આખો ચેન્જ થઈ ગયો છે, કારણ કે એ બનાવે છે રીંગણાનો ઢોસો અને આવું બધું નવું નવું બનાવે છે, ટ્રાય કરે. બરાબર ને? આમ કરી દો પણ તમે એમ કે રીંગણ ઢોસો કે હે બો રીંગણ ઢોસો બને. તો તમે બનાવી લેશો. તો પણ આમ હું જો જોઉં છું લે કે કઈ રીતે બનાવો છો. તો કઈ રીતે કતરાતી હોય ને એવું જોઉં. હું કઈ કરતા નથી. અરે બોલાતું નથી આ ગળું. મને અત્યારે એટલી ઉધરસ આવીને ગળું ના માથું દુખવા માંડ્યું. તો એના માટે તારે ડોક્ટરને મળવું પડે. કાંઈ તો ગઈ હતી એટલે રડતે ન જાઉં. જ્યાં સુધી ન મટે ને ત્યાં સુધી ડોક્ટર પાસે જવાનું. મને જ જાઉં. હું લાવી છો કઈ તું આજે? કાંઈ લાવી નથી ભાઈ. માખણ. હોય માખણનો તો વાટકો ભર્યો છે. હોય ભેં રહીને બહાર આપણે આ એ બાર ઊભી જ છે જો. બહાર ઊભી છે. જાઓ ચારો નાખી આવો તો એને વાહિદું કરતા આવજો. એમ તો તું કરવા ગઈ હતી? મેં જ મારા રેખો આની લપમાં કોણ પડે? હાલો. મેં ક્યાં કીધું તો આવું ન કરો. તો કાવ્યાબેન ક્યાં ગયા? બાર રમીશ. બહાર રમે છે. કાવ્યા શું કરસ? લ્યો જો રમે બહાર. એને રમવાનું ખૂટ્યું નહીં. આમ વધારે પડ્યા. આ ઢોયડું ને પાછું મને કહે. તો ચાલો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. અને પક્કાભાઈને વહેલું સારું થઈ જાય
એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તો રોજ પ્રાર્થના આપણે બધાની પ્રાર્થના જ કરવાની હવે. તાવ આવ્યો તો કે પ્રાર્થના આ તો તાવ આવે તો ભગવાનને પ્રાર્થના કરવી પડે. મોતી ઉતરાયો તો મોતિયામાંય ભગવાનને માણસને ગમે ઈ થાય એટલે આપણે પેલા પ્રાર્થના કરી દઈએ કે ભાઈ આને બચાવી લે. તમે તમે મારવા બેઠા છો કે જીવાડવા બેઠા છો? લે ભગવાનને પ્રાર્થના કરવાનું એ કહું. બસ આ બધાને બચાવી લે એટલે એનો મતલબ શું? આ તો ઊંધું જ સમજ છે બધુંય. આ બધું ઊંધું જ સમજે. ભગવાનને હું પ્રાર્થના રોજ કરું છું કે ભાઈ ધારાને સારું થઈ જાય તો કે મારી આવું કહેવે છે. તો ચાલો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ.